गुजरात के दाहोद जिले में आज नगरपालिका, तालुका और जिला पंचायत के चुनाव के लिए मतदाता उत्साह के साथ मतदान केंद्रों पर पहुंच रहे हैं। दाहोद जिले में आज सुबह से ही मतदाताओं में नगरपालिका चुनाव को लेकर खासा उत्साह देखने को मिला। गर्मी से बचने के लिए मतदाता सुबह जल्दी मतदान केंद्रों पर पहुंचे। दोपहर 1 बजे तक दाहोद नगरपालिका में करीब 30% मतदान दर्ज किया गया। राज्य मंत्री रमेश कटारा, सांसद जसवंत सिंह भाभोर, विधायकों और कलेक्टर ने भी सुबह सुबह मतदान कर लोगों को जागरूक करने का संदेश दिया। वहीं जिला पुलिस प्रमुख रविराज सिंह जाडेजा के नेतृत्व में पूरे जिले में कड़ा पुलिस बंदोबस्त तैनात किया गया है, जिससे मतदान प्रक्रिया शांतिपूर्ण तरीके से जारी रहे। आज रोज स्थानिक स्वराज्यની ચૂંટણીઓ 2026 અંતર્ગત જ્યારે લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણે સૌએ સમયસર ઘરમાંથી બહાર નીકળી સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી લોકશાહીના પર્વની ઉજવણીના ભાગરૂપે આપણે મતદાન કરીએ અને આપણી આજુબાજુના તમામ મતદારોને મતદાન કરાવીએ અને રાષ્ટ્રને મજબૂત કરીએ એવી આ સાથે સૌને વિનંતી કરું છું, અપેક્ષા કરું છું અને અપીલ પણ કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં ઘરમાંથી બહાર જઈ અને આપણે આપણું મતદાન કરી અને રાષ્ટ્રને મજબૂત બનાવીએ। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે મતદાન ચાલુ થઈ ગયું છે। મેં મારા પરિવાર સાથે અહીંયા ગલાલિયાવાડ વિસ્તારમાં મારું મત નોંધાવ્યું છે। હું દાહોદ જિલ્લાના બધા નાગરિકોને વિનંતી કરું છું કે આપ પણ પોતે પરિવાર સાથે બહાર નીકળો અને મતદાન જો છે એ મોટી સંખ્યામાં મતદાન કરો। મતદાન જો છે એ લોકશાહીનું જીવ હોય છે। લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય જો છે એ બહુ વધારે હોય છે અને આપનું મત મૂલ્યવાન સમજીને બધા જણા મતદાન માટે નીકળે એ હું બધાને વિનંતી કરું છું।